ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઇન્ટિગ્રેશનના બેઝિક રૂલ્સ બરાબર અને ઇન્ટિગ્રેશનનું બેઝિક સમજ્યા પછી આપણે આ વિડીયોની અંદર ઇન્ટિગ્રેશનને રિલેટેડ દાખલાઓ જોઈશું. બરાબર છે. તો હું હેમાંગ ચંદાણી આ વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યો છું. પણ શરૂઆત કરું એ પહેલાં તમે આગળનો વિડીયો જોયો છે એવું ધારણા સાથે, બરાબર છે, એ વિડીયોનું નાનું એવું રિવિઝન કરીને પછી આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. ઓકે. સો એની અંદર આપણે ઇન્ટિગ્રેશનના 9 રૂલ્સ જોયા. બરાબર છે. 9 રૂલ્સ એકવાર હું ફરીથી આપની સમક્ષ રજૂ કરી દઉં અને પછી આપણે આગળ વધીએ. રૂલ નંબર 1 કે ભાઈ ઇન્ટિગ્રેશન ઓફ x રેઝ ટુ n ઇન્ટુ dx. બરાબર છે. આનું ઇન્ટિગ્રેશન શું થાય? તો સૌથી પહેલાં તો તમે જાણો છો આ ઇન્ટિગ્રેશનની સાઇન છે. dx એ બતાવે છે કે આપણે xના રિસ્પેક્ટમાં ઇન્ટિગ્રેશન કરીએ છીએ. ડિફરન્શિએશનની અંદર એક વેરિયેબલ હતો જેના રિસ્પેક્ટમાં આપણે ઇન્ટિગ્રેશન કરતા હતા. એવી રીતે ડિફરન્શિએશન કરતા હતા. એવી રીતે ઇન્ટિગ્રેશનની અંદર પણ એક વેરિયેબલ હશે જેની ઉપર રૂલ એપ્લાય થશે. બરાબર છે. તો આ જે બધા રૂલ્સ છે આપણા એ કયા વેરિયેબલ પર એપ્લાય થશે એ આપણને ઇન્ડિકેટ કરે છે આ dx. બરાબર. અહીંયા જે x છે, બરાબર, એ ઇન્ડિકેટ કરે છે કે આપણે આપણા રૂલ્સ એક્સના વેરિયેબલ પર એપ્લાય કરવાનું છે. તો જો એક્સની n ઘાત હોય અને એનું ઇન્ટિગ્રેશન કરવાનું હોય તો પહેલો રૂલ છે x રેઝ ટુ n પ્લસ 1. આ n પ્લસ 1ને આપણે ડિનોમિનેટરમાં લખીશું અને બાય ડિફોલ્ટ, બરાબર છે, કોન્સ્ટન્ટ વેરિયેબલ આપણે યુઝ કરીશું, જેટ ઇઝ સી. ઘણા લોકો કે પણ યુઝ કરતા હોય છે. આપણે કોન્સ્ટન્ટનો યુઝ કરવાનો છે. પછી એ કંઈ પણ હોઈ શકે, સી હોઈ શકે, કે હોઈ શકે, બરાબર છે. એક્સ ના હોઈ શકે બિકોઝ એક્સ એ આપણું વેરિયેબલ છે. ઓકે. સો આપણે કોન્સ્ટન્ટ તરીકે કાં તો કે અથવા તો સી યુઝ કરીશું. ઓકે. તો આ આપણો ફર્સ્ટ રૂલ છે કે એક્સની તમને કોઈ પણ પાવર દેખાય તો એ પાવરની અંદર 1 પ્લસ કરી દો અને એ જ પાવર વડે એને ડિવાઈડ કરી દો પ્લસ સી લખો. બરાબર. આપણો સેકન્ડ રૂલ હતો કે ઇન્ટિગ્રેશન ઓફ 1 એટલે ઓનલી 1નું ઇન્ટિગ્રેશન. યાદ રાખો, 1નું ઇન્ટિગ્રેશન શું થાય? તો 1નું ઇન્ટિગ્રેશન x થાય. ઓકે. આ તમારે યાદ રાખવાનું છે. 1નું ઇન્ટિગ્રેશન ઓલવેઝ x થાય. હવે અહીંયા કેટલાક સ્ટુડન્ટ્સ કન્ફ્યુઝ થતા, સાહેબ 2નું ઇન્ટિગ્રેશન, 5નું ઇન્ટિગ્રેશન, તો એ આપણે સમમાં જોઈશું. પણ અહીંયા તમે એક યાદ રાખજો કે 1નું ઇન્ટિગ્રેશન x થાય. ઓકે. થર્ડ રૂલ, ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ x ઇન્ટુ dx. એટલે જો x eની પાવરમાં હોય, બરાબર છે, ને આપણો વેરિયેબલ x હોય તો એનું ઇન્ટિગ્રેશન શું થશે? તો એઝ ઇટ ઇઝ નો ચેન્જ e રેઝ ટુ x થશે. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર. તો થર્ડ રૂલ આપણો છે e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x પ્લસ c થશે. હવે જે ફોર્થ રૂલ કે eની પાવરમાં x હોય પણ xનો કોએફિશિયન્ટ આપેલ હોય, બરાબર છે, તો પછી એનું ઇન્ટિગ્રેશન શું થશે? તો સમજો આ જે ફોર્થ રૂલ છે એ થર્ડ રૂલને રિલેટેડ છે. એનું એક્સટેન્શન ગણી લો. બરાબર. કાં તો આ હશે કાં તો આ હશે. બરાબર. તો તમારે એટલો જ ડિફરન્સ સમજવાનો છે કે ઓનલી એક્સ હોય તો આપણે આજે ઇન્ટિગ્રેશન કરીશું, પણ જો એક્સનો કોઈ કોફિશિયન્ટ આપ્યો હોય, બરાબર છે, તો આપણે ઇન્ટિગ્રેશન આ તો કરીશું જ. એટલે કે e રેઝ ટુ ax પ્લસ બી એ તો કરીશું જ. એક્સનો જે બી કોએફિશિયન્ટ હશે, બરાબર, એ ડિનોમિનેટર છેદમાં આવી જશે. ધેટ્સ ઇટ. બરાબર. આ રીતે તમારે યાદ રાખવાનું છે. બરાબર. એટલે આ એક બેઝિક રૂલ તરીકે તમે યાદ રાખજો કે આપણે જે બેઝિક નિયમો જે છે x રેઝ ટુ n, e રેઝ ટુ x, log x વાળા, તો એની અંદર એક્સના કોફિશિયન્ટને ઓલવેઝ ડિનોમિનેટરમાં મૂકવાનું છે. બસ આ બધામાં કોમન છે. ઓકે. નાઉ ફિફ્થ રૂલ, ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન x. અચ્છા, હવે 1 અપોન એક્સને જ તમે x રેઝ ટુ -1 પણ દર્શાવી શકો. તો આ બંનેમાંથી કંઈ પણ આપ્યું હોય તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? તો એનું ઇન્ટિગ્રેશન થાય log x. બરાબર છે. અને લોગમાં તમે બેઝ તરીકે ઈનો યુઝ કરી શકો. નહીં કરો તો પણ ચાલશે, પણ એક આદત પાડજો કે જેથી તમારા માર્ક્સ ના કપાય. બરાબર. અને આગળ બી ઘણી બધી જગ્યાએ તમને કામ લાગે. સો log x બેઝ e પ્લસ c. ઓકે. हाँ,
હવે આવી જ રીતે સિક્સ્થ રૂલ જોઈએ આપણે કે ભાઈ ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન, હવે અહીંયા એક્સનો કોએફિશિયન્ટ આપી દે તો શું કરવાનું? બરાબર છે. તો ફ્રેન્ડ્સ આ જ રીતે log ax પ્લસ બી ડિવાઇડેડ બાય આપણે જે પણ એક્સનો કોએફિશિયન્ટ છે એને ડિનોમિનેટરમાં મૂકી દઈશું. ડેટ્સ ઇટ. બરાબર છે. રૂલને એકવાર સમજી લેશો ને તો ઇન્ટિગ્રેશન કરવું બહુ સિમ્પલ થઈ જશે. બરાબર. અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા તમે જે ઇન્ટિગ્રેશન કરી રહ્યા છો એ એક ટર્મ, એક પદનું કરી રહ્યા છો. બરાબર છે. બની શકે સમની અંદર એક કરતાં વધારે ટર્મ્સ પણ હોઈ શકે. બરાબર. એ સમ આવશે એટલે તમને અંદાજ આવી જશે, પણ અહીંયા તમે એક પદનું ઇન્ટિગ્રેશન કરતા શીખી રહ્યા છો. નાઉ સેવન્થ રૂલ, ઇન્ટિગ્રેશન ઓફ a રેઝ ટુ x ઇન્ટુ dx. હવે જો અહીંયા e રેઝ ટુ x હતું એટલે કે e એક કોન્સ્ટન્ટ છે, બરાબર, જેની ફિક્સ વેલ્યુ હોય છે. અહીંયા a ઇઝ એન ઇન્ટીજર, બરાબર, એટલે કોઈ પણ એક ઇન્ટીજર હોઈ શકે. સો અહીંયા કોઈ ઇન્ટીજરની x પાવર આપી હોય તો એનું ઇન્ટિગ્રેશન આપણે શું કરીશું? તો એનું ઇન્ટિગ્રેશન થશે a રેઝ ટુ x અપોન log a. બેઝ તમે લખી શકો છો e અને પ્લસ c. બરાબર છે. રૂલ છે યાદ રાખવાનો છે. એથ રૂલ કે ઇન્ટિગ્રેશન ઓફ, હવે અહીંયા એક્સનો કોએફિશિયન્ટ આપ્યો હોય તો શું કરવાનું? તો યાર આ તો કરવાનું છે, આપણે આ તો ગણતરી કરવાની જ છે કે ભાઈ a રેઝ ટુ mx પ્લસ n અપોન log a, આ તો લખવાનું જ છે. બરાબર છે. ઇન્ટુ આ એક્સનો જે કોએફિશિયન્ટ છે એને આપણે ડિનોમિનેટરમાં લખવાનું છે અને પ્લસ સી. તો જો મેં આ 3rd, 4th, 5th, 6th, 7th, 8th આ બધા ઇન્ટર રિલેટેડ જે ફોર્મ્યુલાસ છે મેં તમને આવી રીતે બાજુમાં લખીને બતાવ્યા છે કે જેથી તમને અંદાજ આવે કે યસ આ ડિફરન્સ યાદ રાખવાનો છે કે એક્સનો કોએફિશિયન્ટ હોય તો આપણે ચેન્જ શું કરવાનું છે બસ. ઓકે. અને કોમન વસ્તુ છે, એક્સનો જે બી કોએફિશિયન્ટ હશે એ બે ડિનોમિનેટરમાં આવશે જ. ઓકે. હજુ એક રૂલ્સ બાકી રહી ગયો, એ 1ને રિલેટેડ છે એટલે હું એને 1ની બાજુમાં મૂકું છું કે ભાઈ ઇન્ટિગ્રેશન ઓફ ax પ્લસ બી રેઝ ટુ n હોય તો શું કરીશું? હવે જો અહીંયા એક્સની પાવર n હતી, હવે અહીંયા એક્સનો કોએફિશિયન્ટ આપીને પાવર આપેલી છે, બરાબર. તો શું કરીશું આ સિચ્યુએશનમાં? સો ax પ્લસ બી આ જે કરીએ છીએ આપણે આ ગણતરી એ તો કરીશું જ, n+1 અપોન n+1. સાથે જે આ બધા ચારે રૂલમાં આપણે એપ્લાય કર્યું છે એ અહીંયા પણ એપ્લાય થશે. એનો જે કોએફિશિયન્ટ છે એ ડિનોમિનેટરમાં આવશે. ફ્રેન્ડ્સ, જો તમને આ 9 રૂલ પરફેક્ટલી ખબર પડી જાય તો મને લાગતું નથી કે ઇન્ટિગ્રેશન આપણે સહેજ પણ અઘરું લાગશે. ઓકે. સો હવે આ 9 રૂલ આપણે જોઈ લીધા, સમજી લીધા, અને હું આશા રાખું છું કે તમે તમારી નોટમાં પણ એને નોટ ડાઉન કરી દીધું હશે. બરાબર. હવે આપણે આગળ વધીએ, રાઈટ, સમ તરફ આગળ વધીએ. ઓકે. તો આપણી પાસે ફર્સ્ટ સમ છે. સમ આ રીતે છે, ઇન્ટિગ્રેશન ઓફ 3x રેઝ ટુ 4 પ્લસ 4x રેઝ ટુ 3 માઇનસ 5x રેઝ ટુ 2 પ્લસ 3x n ઇન્ટુ dx. હવે તમને એમ થશે કે સર તમે 9 રૂલ સમજાવ્યા, અમને ખબર પણ પડી ગયા, પણ એકય રૂલ અહીંયા એપ્લાય થતો નથી. બરાબર છે. તમે જોઈ શકો છો કે આપણા 9 રૂલમાંથી એક પણ રૂલ અહીંયા એપ્લાય થતો નથી. ફ્રેન્ડ્સ, એ નહીં જ થાય. એનું રીઝન છે કે આ એક જ પદ, એક જ ટર્મ માટેના રૂલ્સ છે, બરાબર. જ્યારે અહીંયા એક કરતાં વધુ ટર્મ છે તો આપણે આને ડિવાઈડ કરીશું અલગ અલગ ટર્મમાં. કેવી રીતે? તો આ દરેકે દરેક ટર્મને આપણે ઇન્ટિગ્રેશન અને dx થી મલ્ટીપ્લાય કરીશું. શું કરીશું? જુઓ, ઇન્ટિગ્રેશન 3x રેઝ ટુ 4 ઇન્ટુ dx, બરાબર છે, પ્લસ ઇન્ટિગ્રેશન 4x રેઝ ટુ 3 ઇન્ટુ dx. માઇનસ સાઇન છે, સો માઇનસ સાઇનને એઝ ઇટ ઇઝ રાખીશ. ઇન્ટિગ્રેશન 5x રેઝ ટુ 2 ઇન્ટુ dx. ઓકે. અને પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ 3x ઇન્ટુ dx. દેટ્સ ઇટ.
બરાબર. હવે મને ઇન્ડિવિજ્યુઅલ 4 ટર્મ મળી ગયા છે, તો હવે આનું ઇન્ટિગ્રેશન કરીશું. પણ અહીંયા ઊભા રહીએ, શું અહીંયા આપણો ફર્સ્ટ રૂલ એપ્લાય થશે? આપણો ફર્સ્ટ રૂલ આ છે, ઇન્ટિગ્રેશન ઓફ x રેઝ ટુ n ઇન્ટુ dx. જો અહીંયા ખાલી x રેઝ ટુ 4 હોત તો ડેફિનેટલી આપણે આ રૂલને એપ્લાય કરત, બરાબર છે. પણ અહીંયા તો x રેઝ ટુ 4 ની સાથે 3 પણ આપ્યું છે. હિયર 3 ઇઝ ધ કોએફિશિયન્ટ ઓફ x રેઝ ટુ 4, બરાબર. આ જે 3 છે એ x રેઝ ટુ 4 નો સહગુણક છે, અને ઇન્ટિગ્રેશનમાં સહગુણકને ઇન્ટિગ્રેશનની બહાર લઈ જવું પડે. સો અહીંયા હું એક હજુ પદ લખીશ. આ તમને સમજાવવા માટે જ ખાસ પહેલા દાખલાની અંદર હું આ કરી રહ્યો છું, બરાબર, કે આ જે સહગુણક હશે એ ઇન્ટિગ્રેશનની બહાર જશે. જો આ રીતે, ઓકે. આમાં પણ એવું થશે, 4 ઇન્ટિગ્રેશનની બહાર જશે. સો બરાબર, એક્ઝેક્ટલી અહીંયા પણ એ જ થશે, -5x રેઝ ટુ 2 ઇન્ટુ dx. અહીંયા પણ એ જ થશે, 3 ઇન્ટિગ્રેશન ઓફ x ઇન્ટુ dx. દેટ્સ ઇટ, પતી ગયું. હવે તમે જોઈ શકો છો કે આ દરેકે દરેક પદની અંદર આપણો પહેલો નિયમ જ એપ્લાય થઈ રહ્યો છે, બરાબર. સો એક મિનિટ, હું આગળ વધું એ પહેલાં મારે એક ભૂલ નથી થઈ એ હું જોઈ લઉં. ઓકે, ડન. સો હવે આપણે ઇન્ટિગ્રેશન કરીશું. 3 ને એમને રહેવા દઈશું, બરાબર છે. અહીંયા x રેઝ ટુ 4 જે છે એ બની જશે. શું બનશે આ નિયમને આધારે? તો આપ બધા જાણો છો કે જે બી પાવર હશે એમાં 1 પ્લસ થઈ જશે, અને એ જ પાવરથી આપણે એને ડિવાઈડ બી કરી દઈશું, બરાબર છે, અને પ્લસ c લખીશું. સો અહીંયા આપણે x રેઝ ટુ 5 અપોન 5. હવે તમે કહેશો સર c નહીં લખવાનું, પણ આપણે આ આખા પદનું આજે આપણું આખું માટે આપણા માટે આ કૌંસ છે એનું આપણે ઇન્ટિગ્રેશન કરી રહ્યા છીએ, તો એના માટે એક જ વાર c લખવાનું, નહીં કે આ બધા પદ માટે c લખવાનું. ઓકે, બરાબર છે. ચલો, એક્ઝેક્ટલી અહીંયા પણ એવું થશે, 4 ઇન્ટુ x રેઝ ટુ 4 અપોન 4, યસ, સોરી, -5 ઇન્ટુ x રેઝ ટુ 3 અપોન 3, બરાબર છે, પ્લસ 3 ઇન્ટુ, હવે જો અહીંયા એક્સની 1 પાવર છે, કોઈ પાવર ના હોય તો આપણે યાદ રાખીશું 1 પાવર છે, તો 1માં 1 એડ થશે તો 2 થઈ જશે, ડિવાઈડ બાય 2, અને આ દરેકનું ઇન્ટિગ્રેશન થઈ ગયું માટે અહીંયા લખીશું c, બરાબર છે. આ ઇન્ટિગ્રેશન કમ્પ્લીટ થયું ફ્રેન્ડ્સ. હવે નાનું એવું સિમ્પ્લિફિકેશન કરીશું, સો આપણને ફાઇનલ આન્સર મળશે, બરાબર છે. અને સિમ્પ્લિફિકેશન શું હશે એ જરા જોઈ લઈએ. ઓકે, ફાઇનલી આપણને અહીંયા મળ્યું 3x રેઝ ટુ 5 અપોન 5 પ્લસ આ 4 કેન્સલ થઈ જશે, એટલે અહીંયા આવશે x રેઝ ટુ 4 ઓનલી, બરાબર છે, -5x રેઝ ટુ 3 અહીંયા આવશે અપોન 3, પ્લસ 3x રેઝ ટુ 2 અપોન 2 અને પ્લસ c. દેટ ઇઝ અવર ફાઇનલ આન્સર, બરાબર. અને આપ મેચ કરી શકો છો, મેં એટલે જ આન્સર પણ સાથે લખીને રાખ્યા છે કે જેથી આપને ખબર પડે કે યસ આ આન્સર આપણો આપી રહ્યો છે. અહીંયા એણે 4 નથી ડિવાઈડ કર્યા, પણ આપણે કરવાનું છે, કેમ કે આગળ ઘણા બધા સમની અંદર પાછું એ ડિવાઈડ કરેલા છે, બરાબર છે, તો આપણે કરવાનું છે. તો આ જ આપણો ફાઇનલ આન્સર છે. ક્લિયર થઈ ગયો ફર્સ્ટ સમ. ચાલો તો સેકન્ડ સમ તરફ આગળ વધીએ. ઓકે, નાઉ ઇટ ઇઝ વેરી સ્મોલ સમ. સો સેકન્ડ સમ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ 3 -2x minus x રેઝ ટુ 4 ઇન્ટુ dx. તો આપણે આ દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ ટર્મને ઇન્ટિગ્રેશન અને dxથી મલ્ટીપ્લાય કરીશું. હવે જ્યારે હું આ 3ને ઇન્ટિગ્રેશન અને dxથી મલ્ટીપ્લાય કરીશ તો હું ડાયરેક્ટલી આમ લખીશ, બિકોઝ અહીંયા 3 જે છે એ 1નો કોએફિશિયન્ટ છે, અહીંયા x નથી, ધીસ ઇઝ ધ કોન્સ્ટન્ટ ટર્મ, બરાબર છે. તો આપણે અહીંયા 3 અને 1ને અલગ કરીએ છીએ, સો 1 અહીંયા રાખીશું, 3 બહાર લઈ જઈશું. કેમ આવું કર્યું? કેમ કે આપણી પાસે ફ્રેન્ડ્સ 1નું ઇન્ટિગ્રેશન કરવાનો રૂલ છે. યસ, 1નું ઇન્ટિગ્રેશન કરવાનો રૂલ છે, 3ના ઇન્ટિગ્રેશનનો કોઈ રૂલ નથી. સો આપણે અહીંયા 1 અને 3ને અપાર્ટ કરીશું, અલગ પાડીશું, બરાબર, જેમાં 3 આપણા માટે કોએફિશિયન્ટ હશે, 1 જેનું ઇન્ટિગ્રેશન આપણે કરવાનું છે, બરાબર, તો જ આપણે આ નિયમનો ઉપયોગ કરી શકીશું. તો આ વસ્તુને ખાસ સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર, કે મેં અહીંયા 1ને અલગ પાડ્યું છે, 3 આગળ કોએફિશિયન્ટ તરીકે લઈ ગયા. એવી જ રીતે અહીંયા -2 ઇન્ટિગ્રેશન ઓફ x
બરાબર છે. અહીંયા માઇનસ ઓનલી એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ રેસ ટુ 4 ઇન્ટુ ડીએક્સ. ધેટ્સ ઇટ. બરાબર. હવે આપણી પાસે દરેકે દરેક પદનું ઇન્ટિગ્રેશન કરી શકાય એ રીતના પદ વધ્યા છે. તો 3 1નું ઇન્ટિગ્રેશન થઈ જશે એક્સ -2 ઇન્ટુ એક્સનું ઇન્ટિગ્રેશન અહીંયા પાવર 1 છે જેમાં 1 એડ કરીશું તો 2/2 યસ. અને અહીંયા એક્સ રેસ ટુ 4નું ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ 5/5 અને ઇન્ટિગ્રેશન કમ્પ્લીટ થાય એટલે તમારે +c મૂકવાનું છે એઝ અ કોન્સ્ટન્ટ. બરાબર. ફાઇનલી આપણને ફાઇનલ જે આન્સર છે એ શું મળશે તો 3x અહીંયા 2 કેન્સલ થાય છે સો -x² -x રેસ ટુ 5/5 એન્ડ +c. દેટ્સ ઇટ. ધીસ ઇઝ અવર આન્સર. હવે અહીંયા જોઈ શકો છો 2 કેન્સલ થયા છે. બરાબર. તમે મેચ કરશો તો આપણો આન્સર મેચ થઈ રહ્યો છે. આગળના ટર્મમાં 4 આગળના સમમાં 4 કેન્સલ નહોતા થયા. બરાબર. અહીંયા 2 કેન્સલ કરેલા છે. તો આપણે આ રીતે જ લખવાનો છે આન્સર. તો આ આપણો ફાઇનલ આન્સર છે. બરાબર. બહુ સિમ્પલ છે. આપણે જો 9 નિયમને સરસ રીતે સમજી લઈશું તો ઇન્ટિગ્રેશન આપણને કોઈ પણ રીતે હેરાન નહીં કરે. બરાબર. હવે અહીંયા થર્ડ સમ છે. ખૂબ જ સરસ સમ છે આ. હું અહીંયા લખું છું પહેલાં ઇન્ટિગ્રેશન ઓફ x² -1² ઇન્ટુ dx. હવે હું અહીંયા પહેલાં એક પ્રશ્ન પૂછીશ, તમે એનો વિચારીને જવાબ આપજો. શું અહીંયા આપણો 9th રૂલ એપ્લાય થશે કે નહીં? તમે રૂલ જોઈ શકો છો. તમારા રેફરન્સ માટે હું અહીંયા રૂલ પણ લખી દઉં છું. 9th રૂલ છે આપણો 9x + b રેઝ ટુ n ઇન્ટુ dx. શું આ રૂલ અહીંયા એપ્લાય થશે કે નહીં થાય? પહેલે એ વિચારો. બરાબર. કે આપણે ફર્સ્ટ રૂલ એવો જોયો હતો કે એક્સની n પાવર હોય તો ફર્સ્ટ રૂલ એપ્લાય થશે અને એક્સનો કોઈ કોફિશિયન્ટ આપ્યો હોય ને એ પૂરા ટર્મની n પાવર હોય તો 9th રૂલ એપ્લાય થશે. તો વિચારીને જવાબ આપો શું અહીંયા 9th રૂલ એપ્લાય થશે કે નહીં થાય? તો ફ્રેન્ડ્સ નહીં થાય. કેમ નહીં થાય? રીઝન શું છે કે તમે જોઈ શકો છો અહીંયા એક્સની પાવર આપી છે જ્યારે અહીંયા એક્સની પાવર નથી આપી. 9th રૂલ તમે ત્યારે જ એપ્લાય કરી શકશો જ્યારે એક્સની પાવર 1 હોય. બરાબર. તો જ આ રૂલ આપણે એપ્લાય કરીશું. અધરવાઇઝ આપણે એ રૂલ એપ્લાય નહીં કરીએ. સો પછી અહીંયા શું થશે તો અહીંયા આપણે આનું એક્સપાન્શન કરવું પડશે કેમ કે આપણે આ 2 પાવરને હટાવવાની છે અહીંયાથી. બરાબર. તો એક્સપાન્શન કેવી રીતે થશે જરા સમજો. એક્સપાન્શન કંઈક આ રીતે હશે કે આ જે ફર્સ્ટ ટર્મ છે એનું સ્ક્વેર કરી દઈશું -2 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ ઇન્ટુ સેકન્ડ ટર્મ પ્લસ સેકન્ડ ટર્મનો સ્ક્વેર કરી દઈશું. ડેટ્સ ઇટ. ધીસ ઇઝ ધ એક્સપાન્શન. રૂલ તમે જાણતા હશો. બરાબર. કેમ કે યુ આર ઇન કોલેજ નાઉ. સો તમને ખ્યાલ હશે જ કે કેવી રીતે એક્સપાન્શન થાય છે. બરાબર. વિસ્તરણ જેને આપણે કહીએ છીએ. સો ફાઇનલી આપણને શું મળશે આફ્ટર એક્સપાન્શન? તો આપણને મળશે x રેઝ ટુ 4 -2x² + 1² 1 થઈ જશે. દેટ્સ ઇટ. નાવ હવે તમે આને અલગ અલગ ટર્મમાં ડિવાઈડ કરો દેન આફ્ટર તમે ઇન્ટિગ્રેશન કરી શકો છો. સો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ x રેઝ ટુ 4 ઇન્ટુ dx -2 integration of x² into dx plus integration of 1 into dx. That's it. Now integration કરીએ તો x raised to 5/5 ઓકે. અહીંયા 2 x raised to 3/3 સમજી ગયા છો કેમ? 2 છે એમાં 1 એડ કરી દીધો અને એના જોડે એને ડિવાઈડ કરી દીધું. 1નું ઇન્ટિગ્રેશન આપ જાણો છો x થશે અને c ફોર કોન્સ્ટન્ટ અને આન્સર આપ મેચ કરશો તો આપણને એક્ઝેક્ટલી આન્સર મળી જશે. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. બહુ સરસ સમ આપ્યો છે. સ્ટુડન્ટ્સનું કન્ફ્યુઝન દૂર કરવા માટેનો સમ છે કે 9 રૂલ ક્યારે એપ્લાય કરવાનો છે તમને ક્લિયર થવું જોઈએ. બરાબર. તો થર્ડ સમ બી કે ક્લિયર થઈ ગયો. આગળ વધીએ છીએ. ઓકે. ફોર્થ સમ √x -1/2x + 2 √x. આ આપણું સમ છે. ફર્સ્ટ ઓફ ઓલ દરેકે દરેક ટર્મને તમે સમજો કે ભાઈ અહીંયા એક્સની પાવર કેટલી છે. તો આપણે જાણીએ છીએ કે રૂટ હોય તો એક્સની પાવર હોય 1/2, ક્યુબ રૂટ હોય તો 1/3, ફોર્થ રૂટ હોય તો 1/4, ફિફ્થ રૂટ હોય તો 1/5. એ આપણે જાણીએ છીએ. સો અહીંયા એક્સની પાવર છે 1/2 તો એનું ઇન્ટિગ્રેશન આપણે કરી દઈશું. અહીંયા એક્સની પાવર છે 1 એનું પણ ઇન્ટિગ્રેશન કરી દઈશું. અહીંયા જરા સમજો કે અહીંયા એક્સની પાવર કેટલી છે તો અહીંયા એક્સ ડિનોમિનેટરમાં છે. ઇન્ટિગ્રેશન કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એને ન્યુમેરેટરમાં લઈ જઈશું
દેન આફ્ટર આપણે એનું ઇન્ટિગ્રેશન કરીશું ને એના માટે એની જે પાવર હશે એ માઇનસ થઈ જશે. સો ફ્રેન્ડ્સ જરા સમજો, હું આ દરેકે દરેક પદને ઇન્ટિગ્રેશન અને ડીએક્સ વડે મલ્ટીપ્લાય કરીશ, સાથે સાથે એક નાનું એવું ચેન્જીસ પણ કરીશ. જેમ કે અહીંયા એક્સની પાવર કેટલી છે? 1/2 છે. ઓકે, બરાબર છે. અહીંયા જ્યારે ઇન્ટિગ્રેશન મલ્ટીપ્લાય કરીશું તો આ જે 1/2 છે એ એક્સનો કોફિશિયન્ટ છે તો એ બહાર આવી જશે. સો -1/2 ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. ઓકે, અહીંયા આ જે 2 છે ડેટ ઇઝ કોફિશિયન્ટ. સો બેને આપણે આગળ લઈ લઈશું અને એક્સની પાવર સમજો જરા, અહીંયા એક્સની પાવર 1/2 છે, અહીંયા પણ 1/2 છે, પણ એ ડિનોમિનેટરમાં છે ને આપણે જ્યારે એને ન્યુમેરેટરમાં લાવીશું સો એ જે પાવર છે એ માઇનસ થઈ જશે. દેટ્સ ઇટ. ઓકે, આ એક સમજવા જેવું છે. જ્યારે પણ તમે કોઈ ટર્મને બરાબર છે ન્યુમેરેટરમાં લાવો છો તો એની જે પાવર છે એ માઇનસ થઈ જશે. ડેટ્સ ઇટ. ઓકે, એવી જ રીતે જ્યારે એને ડિનોમિનેટરમાં લઈ જશો તો એ પાવર ચેન્જ થઈ જશે, સાઇન ચેન્જ થઈ જશે. નાવ હવે ઇન્ટિગ્રેશન કરીશું તો આન્સર મળશે આપણને. અહીંયા એક્સની હાફ પાવર છે, એમાં 1 એડ કરીશું તો 1.5 થઈ જશે. સો અહીંયા ડાયરેક્ટલી હું લખું 3/2, 1.5 ડેટ મીન્સ 3/2 બરાબર છે. ડિવાઈડ બાય 3/2 માઇનસ 1/2, અહીંયા એક્સની પાવર થઈ જશે 2/2. ઓકે, પ્લસ અહીંયા માઇનસ હાફ પાવરમાં 1 એડ કરીશું તો ઓનલી હાફ રહેશે. બરાબર છે. આ કેલ્ક્યુલેશન આપને ખબર પડવી જોઈએ. બરાબર, બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. જો રૂપિયા પૈસાની ગણતરી આપ જાણતા હોય તો આરામથી તમે આ કરી શકો. બરાબર છે. આ -1/2 છે, એમાં 1 પ્લસ કરીશું એટલે કે 1માંથી હાફ માઇનસ કરીશું તો ઓબ્વિયસલી હાફ રહેશે અને એના જ વડે આપણે એને ડિવાઈડ કરીશું. ના હવે ફાઇનલ આન્સર લખીએ. સો આ ડિનોમિનેટરનો ડિનોમિનેટર એ આપણે ન્યુમેરેટરમાં લઈ જઈશું. સો 2x⁻³ માઇનસ અહીંયા ઉપર x² છે અને નીચે 2 × 2 છે 4. બરાબર છે. આ ઉપર જશે સો 2 સાથે મલ્ટીપ્લાય થશે તો 2 × 2 4 x⁻² અને ડિનોમિનેટરમાં 1 છે જે આપણે જનરલી લખતા નથી પ્લસ c. ધેટ ઇઝ અવર ફાઇનલ આન્સર એન્ડ યુ કેન મેચ. બરાબર છે, જોઈ શકો છો આપ કે એ જ આન્સર આપણને મળી રહ્યો છે. બરાબર, તો બહુ ઇઝી સમ છે જો તમે બેઝિક રૂલ જાણતા હોય તો. 6th સમ બરાબર છે. 5th સમ સોરી. ઇન્ટિગ્રેશન ઓફ 1 - 3x એન્ડ 1 + x. ઓકે, વી હેવ 2 બ્રેકેટ્સ. બરાબર, બે આપણી પાસે કૌંસ છે અને આપણે એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો બે બ્રેકેટ્સ માટેના ઇન્ટિગ્રેશનના આપણી પાસે કોઈ રૂલ નથી. જે રૂલ આપણે અત્યાર સુધી જોયા આપણા કોર્સમાં છે એને રિલેટેડ આપણી પાસે કોઈ રૂલ નથી. સો અહીંયા આપણે પહેલાં તો સિમ્પ્લિફિકેશન કરવું પડશે, બ્રેકેટ્સ ઓપન કરવા પડશે. કેવી રીતે? સો અહીંયા આપણે આ બ્રેકેટને આ બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરીશું તો 1 ને આ બંને સાથે મલ્ટીપ્લાય કરીશું, -3x ને આ બંને સાથે મલ્ટીપ્લાય કરીશું તો આપણને શું મળશે? સો 1 × 1 that is 1, 1 × x that is x, -3x × 1 that is -3x and -3x × x that is -3x². ઓકે, હજુ પણ આપણું કામ પૂરું નથી થયું બિકોઝ અહીંયા x - 3x નો એક આન્સર આવે છે તો એ આવશે -2x. સો હવે ફાઇનલી આપણે બે બ્રેકેટને મલ્ટીપ્લાય કરી દીધા છે, ઇન શોર્ટ બ્રેકેટ ઓપન કરી દીધા છે. બરાબર, હવે તમે જાણો છો આનું ઇન્ટિગ્રેશન કેવી રીતે કરીશું. તો ઇન્ટિગ્રેશન ઓફ 1 × dx -2 integration of x into dx -3 integration of x² into dx. That's it. Now 1 નું ઇન્ટિગ્રેશન થશે x, આનું ઇન્ટિગ્રેશન થશે x²/2 બરાબર છે, x ની 1 પાવર છે. સો આનું ઇન્ટિગ્રેશન થશે 3x³/3 અને પ્લસ c આપણે લખીશું. સો અહીંયા 2 2 કેન્સલ, 3 3 કેન્સલ. સો ફાઇનલી આપણને શું મળ્યું? x - x² - x³ એન્ડ પ્લસ c.
તમે આન્સર જોઈ શકો છો. બરાબર, કેટલું ઇઝી છે. તમે ના ખબર પડે તો બીજી વાર રિવાઇન્ડ કરો એને અને ફરીથી વિડીયો જુઓ કે જેથી પાક્કું થઈ જાય. બરાબર છે. અને એક વસ્તુ યાદ રાખજો, તમને ઇન્ટિગ્રેશનમાં પ્રોબ્લેમ નથી. બરાબર છે. કદાચ ક્યાંક પ્રોબ્લેમ હશે તો આ જે જૂનું તમે ભૂલી ગયા છો ભૂતકાળ, આજથી 100 વર્ષ પહેલાં ભણેલું ભૂતકાળ તમે ભૂલી ગયા છો, એ કદાચ તમને ક્યાંક હેરાન કરતું હશે. બાકી ઇન્ટિગ્રેશન તો ઇઝી છે, કેમ કે એમાં માત્ર 9 રૂલ છે. બરાબર, આગળ વધીએ. ઓકે, આ આપણી પાસે સમ છે. હું લખું પહેલાં અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ 2 into cube root of x minus 5 into x raised to 3.4 plus 2 into x raised to minus 0.3 plus x raised to 7 plus 3. બરાબર છે. આ સમ છે આપણી પાસે. ડેન્જર સમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે. પણ એ જે ગભરાહટ છે એ દૂર થઈ જશે જ્યારે સમને તમે થોડોક પણ સોલ્વ કરશો તો. સૌથી પહેલાં આપણે ઇન્ટિગ્રેશન અને ડીએક્સને મલ્ટીપ્લાય કરીએ. સો અહીંયા 2, હવે આ ઇન્ટિગ્રેશન આની સાથે મલ્ટીપ્લાય કરશે, સાથે સાથે એની પાવર પણ આપણે શોધી દઈશું. ક્યુબ રૂટ છે તો એની પાવર હશે 1/3. ઓકે, એવી જ રીતે અહીંયા -5 integration of x raised to 3.4 into dx, right, plus 2 integration of x raised to minus 0.3 into dx, plus integration of x raised to 7 dx, and plus 3 integration of 1. બરાબર છે. આપણે 3 ને બહાર લઈ લીધું. હવે આ દરેકનું ઇન્ટિગ્રેશન કરીએ આપણે. સો 2 into 1/3 plus 1, that is 4/3. બરાબર છે. ડિવાઈડ બાય 4/3. આપણે આ 1/3 માં 1 એડ કરીશું તો તમે જાણો છો 3 × 1 = 3 and 1 4/3. બરાબર. -5 into x raised to 3.4 માં 1 પ્લસ કરીશું તો થઈ જશે 4.4 ડિવાઈડ બાય 4.4. બરાબર છે. પ્લસ 2 into -0.3 plus 1, so 1 minus 0.3, that is 0.7, so 0.7 divided by 0.7. બરાબર છે. now x raised to 8/8 and plus 1 નું ઇન્ટિગ્રેશન થઈ જશે x અને c આપણે એઝ અ કોન્સ્ટન્ટ મૂકીશું. બરાબર છે. તો ફાઇનલ આન્સર આપણે નક્કી કરવા માટે તમને ખ્યાલ છે કે અહીંયા આપણે આ જે ડિનોમિનેટરનું ડિનોમિનેટર છે એને ન્યુમેરેટરમાં લઈ જઈશું અને સાથે સાથે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા કેન્સલ પણ થઈ રહ્યું છે. 2 × 2 = 4, 3 ઉપર જશે. સો ફાઇનલી 3x raised to 4/3 ડિવાઈડ બાય 2 minus 5x raised to 4.4 ડિવાઈડ બાય 4.4. બરાબર છે. 2 into x raised to 0.7 ડિવાઈડ બાય 0.7 પ્લસ x raised to 8/8 પ્લસ 3x પ્લસ c. તમે મેચ કરી લો, આન્સર આપણો મળી જાય છે. બરાબર છે. તો અઘરો દાખલો પણ ઘણો ઇઝી થઈ જાય જો તમે રૂલને સરસ રીતે જાણો છો. આગળ વધીએ. યસ, આ સમ છે આપણી પાસે 7th. ઇન્ટિગ્રેશન ઓફ 2 raised to x પ્લસ 4/x માઇનસ 1/cube root of x. બહુ સરસ સમ બનાવ્યો છે. બરાબર છે. હવે આપણે શું કરીશું? ફર્સ્ટ ઓફ ઓલ તો દરેકે દરેક ટર્મને આપણે ઇન્ટિગ્રેશનથી મલ્ટીપ્લાય કરીશું. સો ઇન્ટિગ્રેશન ઓફ 2 raised to x into dx. હવે અહીંયા ભૂલ ના કરતા, આ 2x અલગ વસ્તુ છે, 2 raised to x અલગ વસ્તુ છે. અહીંયા 2 એનું કોએફિશિયન્ટ છે xનું, જ્યારે 2 જે છે એ બેઝ છે અહીંયા xનું. બરાબર. x પાવરમાં છે અને એનો બેઝ 2 છે, એટલે આ બંને ડિફરન્ટ વસ્તુ છે. ઓકે, અહીંયા આપણે 4ને આગળ લઈ લઈએ. સાથે સાથે એક્સની પાવર ડિસાઇડ કરીશું તો એ -1 હશે. આપ જાણો છો એક્સને જ્યારે ન્યુમેરેટરમાં લાવીશું તો પાવર ચેન્જ થઈ જશે, માઇનસ થઈ જશે. અહીંયા 1 છે, ઉપર -1 થઈ જશે. એક્ઝેક્ટલી એ જ વસ્તુ અહીંયા પણ થશે. સો ઇન્ટિગ્રેશન ઓફ x raised to -1/3 into dx, રાઈટ. તો આ પહેલું તો આપણે દરેકે દરેક પદને અલગ પાડ્યા અને હવે આપણે ઇન્ટિગ્રેશન કરીશું. સો 2 raised to x નું ઇન્ટિગ્રેશન શું થશે? બરાબર છે. તો 2 raised to x નું ઇન્ટિગ્રેશન થશે 2 raised to x log 2 બેઝ e પ્લસ 4. હવે x raised to -1 નું ઇન્ટિગ્રેશન તો આપણે
પહેલો રૂલ જાણીએ છીએ કે એક્સની કોઈ પણ પાવર હોય x⁴n હોય તો એનું ઇન્ટિગ્રેશન તો આપણે પાવરમાં 1 પ્લસ કરી દેતા હતા અને એનાથી ડિવાઈડ કરી દેતા હતા. પણ યાદ રાખજો -1 જો પાવર હોય તો પહેલો રૂલ એપ્લાય નથી થતો, તો રૂલ ચેન્જ થઈ જાય છે. મેં તમને રૂલ બતાવ્યા છે, આપણે એકવાર ફરીથી એની ચર્ચા કરી લઈએ, જોઈ લઈએ. બરાબર, આ જો 5th રૂલ. બરાબર, એક્સની પાવર જ્યારે -1 હોય તો ફ્રેન્ડ્સ ફર્સ્ટ રૂલ એપ્લાય નથી કરવાનો, તમારે 5th રૂલ એપ્લાય કરવાનો છે, અને એ આવશે log x. ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે, એટલે જ મેં એને -1 પાવર કરીને તમને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો કે જેથી તમારી પણ ભૂલ ના થાય. બરાબર, તો અહીંયા આવશે log x. બરાબર છે, આ યાદ રાખજો. ઓકે, માઇનસ અહીંયા એક્સની જે પણ પાવર છે એમાં 1 પ્લસ થઈ જશે. હવે -1/3માં આપણે 1 પ્લસ કરીશું તો 3 × 1 = 3 -1 2/3. સો અહીંયા 2/3 upon 2/3 પ્લસ સી. દેટ્સ ઇટ. ઓકે, ફાઇનલી શું મળ્યું આપણાને? તો ફાઇનલી શું મળશે? આ 3 અહીંયા ઉપર જતું રહેશે તો બસ આપણે એટલું કરી દઈએ. સો આપણો ફાઇનલ આન્સર આપણાને મળી જાય. ઓકે, અને એને હું અહીંયા લખી દઉં છું. જોઈ લો, આપ આન્સર મેચ કરી શકો છો. બરાબર, અહીંયા બેઝ નથી મૂક્યો. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ક્યારેક મૂકીશ છે, ક્યારેક નહીં મૂકે, ટેન્શન નથી લેવાનું. બરાબર છે, તો આ રીતે આપણે આ સમ કરવાના છે. જોયું, હવે આમાં તમે જોયું હશે એક સાથે 3 રૂલ એપ્લાય થયા. અહીંયા આપણો રૂલ અલગ હતો, અહીંયા રૂલ અલગ એપ્લાય થયો, અહીંયા ફર્સ્ટ રૂલ એપ્લાય થયો. બરાબર, તો હવે બધા રૂલ એપ્લાય થશે ધીમે ધીમે, એક રૂલને અંદર એડ કરવામાં આવશે. બરાબર, જ્યાં સુધી રૂલ યાદ ના રહે ત્યાં સુધી તમે રૂલને બાજુમાં રાખો, પોતાની સામે રાખો અને ચેક કરો કે ભાઈ આ ટર્મમાં તમે કયો રૂલ એપ્લાય કરી શકશો. એકવાર પ્રેક્ટિસ થઈ જશે પછી એની જરૂર નહીં પડે. બરાબર, ચલો હવે આ સમજી લઈએ. ઇન્ટિગ્રેશન ઓફ 3, આ ક્યુબ રૂટ નથી, યાદ રાખો. 3 × √x છે +5 + 2/x. ઓકે, ઇન્ટુ dx. નાઉ સિમ્પ્લિફિકેશન. બરાબર છે, તો 3 × x⁴1/2. ઓકે, 5 × 1 2 × 1/x. જો આગળના સમમાં મેં x⁻⁻1 કર્યું હતું, અહીંયા મેં 1/x રાખ્યું. બંનેનું ઇન્ટિગ્રેશન log x જ થાય. 5th રૂલ એપ્લાય થશે, એ યાદ રાખવાનું છે. બરાબર, એટલે કન્ફ્યુઝન ના થવું જોઈએ. x સિવાયની કોઈ પણ પાવર હશે તો એને આપણે ન્યુમેરેટરમાં લઈ જઈને માઇનસ કરીશું. અધરવાઇઝ 1/x ઓનલી હશે તો એનો તો ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ log x થશે. સો અહીંયા 3 × x⁻³ આપણે 1/2માં 1 એડ કરીશું, 3/2 / 3/2 પ્લસ 5 × x પ્લસ 2 × log x પ્લસ c. ધેટ્સ ઇટ. હવે અહીંયા 3 કેન્સલ થાય છે, 2 અહીંયા ઉપર જતું રહેશે. સો 2x⁻³ પ્લસ 5x પ્લસ 2 log x પ્લસ c. દેટ્સ ઇટ. બરાબર છે, આન્સર આપ જોઈ શકો છો, મેચ કરે છે, કરશે જ જો તમે પરફેક્ટલી કર્યું છે તો. ઓકે, 10th નંબરનું સમ બહુ સરસ સમ છે. આ પણ ઇન્ટિગ્રેશન ઓફ √x -1/√x. વેરી સિમ્પલ સમ. સો બંને ટર્મને આપણે ઇન્ટિગ્રેશન સાથે મલ્ટીપ્લાય કરીશું. સો x⁻² × dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ x⁻−1/2 × dx. બરાબર છે, અહીંયા આ ડિનોમિનેટરમાં છે, સો એની સાઇન ચેન્જ કરી દીધી. હવે ઇન્ટિગ્રેશન કરીશું. સો અહીંયા થઈ જશે x⁻³ માઇનસ x⁻1/2 1/2 -1/2 + 1 દેટ ઇઝ 1/2 + 1/2 એન્ડ પ્લસ c. સો ફાઇનલી આપણને શું મળ્યું? તો ફાઇનલી આપણને મળ્યું આ 2 ઉપર જશે, આ 2 પણ ઉપર જશે. બરાબર છે, સો 2x⁻³ બરાબર છે, આ 2 ઉપર જશે. સો -2x⁻1/2 અને પ્લસ દેટ ઇઝ અવર આન્સર. ઓકે, સો આટલા સમ 9 સમ કર્યા પછી તમને શું લાગ્યું? ઇન્ટિગ્રેશન ઇઝી છે. જો થોડુંક પણ ઇઝી લાગ્યું હોય અને મેં જે સમજાવ્યું એમાં પરફેક્ટ ખબર પડી હોય તો પ્લીઝ કમેન્ટ ખાસ કરજો કે જેથી મારે એ કમેન્ટ જોઈને બીજા વિદ્યાર્થીઓ પણ આ વિડીયો જોવાનો પ્રયત્ન કરે. ઓકે ઓકે, ગુડ સમ, 10th સમ.
ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ એક્સ રેઝ ટુ 3 અપોન એક્સ. બહુ સરસ સમ છે, કેવી રીતે કરીશું જરા સમજો. સૌથી પહેલાં તમે એ સમજો કે અહીંયા 1 અને 2 અલગ અલગ પદો છે અને બંનેમાં તમને એક્સ આપેલા છે. બીજું કે અહીંયા જે ઉપરનું પદ છે 1 માઇનસ એક્સ રેઝ ટુ 3, બરાબર છે, અને જો આ છેદ ન આપ્યો હોત એટલે સમ ખાલી આવો હોત, ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ એક્સ રેઝ ટુ 3 ઇન્ટુ ડીએક્સ, તો આટલા દાખલા માટે માત્ર ને માત્ર નાઇન્થ રૂલ છે એ જ ઇનફ હતો. તમે સીધું 9th રૂલ એપ્લાય કરો તો આ દાખલો સોલ્વ થઈ જાય, બરાબર. પણ અહીંયા જે એક્સ આપી દીધો છે ને એટલે આખો સમ ચેન્જ થઈ ગયો છે. એટલે યાદ રાખો કે ખાલી આટલો સમ આપણી પાસે હોત તો આપણે 9th રૂલથી આ સમને સોલ્વ કરી દીધું, બરાબર. પણ અહીંયા જે એક્સ છે એના કારણે આખું સમ ચેન્જ થઈ જાય છે. હવે શું છે તો જરા સમજીએ. અને સૌથી પહેલાં તો તમારે આ બ્રેકેટ ઓપન કરવું પડશે, બરાબર. હવે કેવી રીતે કરશો તો તમને આ રૂલ ખબર હોવી જોઈએ કે ભાઈ a માઇનસ બી રેઝ ટુ 3, તો રૂલ છે a ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3 ઇન્ટુ a બી a માઇનસ બી, દેટ ઇઝ ધ રૂલ. અને અહીંયા જો પ્લસ હોત તો આ જ આન્સર આવત, પણ બધે આપણે સાઇન પ્લસ લખી દે, બસ એટલો ડિફરન્સ છે, બરાબર. તો હવે એની જગ્યાએ 1 છે ને બીની જગ્યાએ એક્સ છે, તો આપણે એ પ્રમાણે જઈએ આગળ. તો 1 ક્યુબ, એક કામ કરીએ, આપણે આ કેલ્ક્યુલેશન અહીંયા જ કરીએ, બરાબર છે. સો અહીંયા 1 ક્યુબ માઇનસ એક્સ ક્યુબ માઇનસ 3 ઇન્ટુ 1 ઇન્ટુ એક્સ ઇન્ટુ 1 માઇનસ એક્સ, બસ વેલ્યુ મૂકી દીધી. હવે 1 ક્યુબ ડેટ ઇઝ 1, એક્સ ક્યુબ અહીંયા 3x 1 માઇનસ એક્સ. ઓકે, ફાઇનલી આ 3x ને અંદર મલ્ટીપ્લાય કરીશું તો માઇનસ 3x અને માઇનસ માઇનસ પ્લસ 3x ઇન્ટુ એક્સ, દેટ ઇઝ 3x સ્ક્વેર. આ આપણો આન્સર છે. પણ એક પ્રોપર વેમાં લખવા માટે આ ટર્મને આપણે લાસ્ટ લઈ જઈશું. જો એવું કરવાથી સમ એ તમને જે ટર્મ્સ છે બધા પ્રોપર લાગશે, બરાબર છે, એક પરફેક્ટ વેમાં દેખાશે તમને, બરાબર છે. તો આ ટર્મને મેં લાસ્ટમાં મૂકી દીધું. તો આ આપણો ફાઇનલ આન્સર છે 1 માઇનસ એક્સ હોલ ક્યુબનો, બરાબર. હવે આ આન્સર હું અહીંયા મૂકી દઉં. સો 1 માઇનસ 3x પ્લસ 3x સ્ક્વેર માઇનસ એક્સ ક્યુબ અપોન એક્સ, આ આપણો ફાઇનલ આન્સર છે, રાઈટ. હજુ ઇન્ટિગ્રેશન નથી થયું, યાદ રાખજો. હજુ પણ ઇન્ટિગ્રેશન કરવા માટે આપણા પાસે એક પ્રોબ્લેમ છે. આ એક્સ અહીંયા આપ્યો છે, કેમ કે આને ઇન્ડિવિજ્યુઅલ ટર્મ્સમાં ડિવાઈડ કરવા માટે આ એક્સને અહીંયાથી દૂર કરવો પડશે. તો શું કરીશું, આ દરેકે દરેક ટર્મને આપણે એક્સથી મલ્ટીપ્લાય કરી દઈશું. સપોઝ તમને એવું આપ્યું હોય 5/2 પ્લસ 3/2, તો તમે શું કરશો, 5 પ્લસ 3/2, યસ, આ એલસીએમ છે તો અહીંયા લખી દીધું. તો શું આ એલસીએમ વડે આપણે આ બંનેને ડિવાઈડ ના કરી શકીએ? 100% કરી શકીએ, 100% કરી શકીએ. તો આપણે આ દરેકે દરેક પદને એક્સથી ડિવાઈડ કરી દઈશું. સો શું મળશે આપણને, જોજો. પહેલું પદ મળશે આપણને 1/x, યસ. આને એક્સથી ડિવાઈડ કરીશું તો એ આવશે -3. આને એક્સથી ડિવાઈડ કરીશું તો આવશે 3x, અને આને એક્સથી ડિવાઈડ કરીશું તો આવશે x². ડેટ્સ ઇટ, બરાબર છે. આ મહત્વનું હતું આની અંદર. આ તમને ખબર પડવી જોઈએ, બરાબર, કે ભાઈ મેં સૌથી પહેલાં તો આ બ્રેકેટ ઓપન કર્યું, દેન આફ્ટર બધાને એક્સ વડે ડિવાઈડ કર્યું, અને હવે આપણને એક ઇન્ડિવિજ્યુઅલ પદ મળી ગયા છે. હવે આપણે ઇન્ટિગ્રેશન કરી શકીએ છીએ. સો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ 1/x ઇન્ટુ ડીએક્સ માઇનસ 3 ઇન્ટિગ્રેશન ઓફ 1 ઇન્ટુ ડીએક્સ પ્લસ 3 ઇન્ટિગ્રેશન ઓફ એક્સ અને માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ સ્ક્વેર. ઓકે, હવે આપણે ફાઇનલ આન્સર શોધી દઈએ, બરાબર. તો અહીંયા log x માઇનસ 3x પ્લસ 3x સ્ક્વેર અપોન 2, એક્સની 1 પાવર છે 100, અને અહીંયા x³ અપોન 3 અને પ્લસ c. બસ આ આપણો આન્સર છે ને આપ જોઈ શકો છો આ જ આન્સર આપણને મળી રહ્યો છે, બરાબર. તો મેં તમને કહ્યું એ પ્રમાણે જૂનું ભૂતકાળ જો ભૂલી ગયા છો તો એને યાદ કરી લો મિત્રો, અદરવાઇઝ આવી જગ્યાએ તકલીફ પડશે, બાકી ઇન્ટિગ્રેશનમાં તકલીફ નહીં પડે. યસ, એના જેવો જ સમ છે આ પણ. x² માઇનસ 3x પ્લસ ક્યુબ રૂટ ઓફ x
પ્લસ 7 ડિવાઇડેડ બાય રૂટ એક્સ બરાબર છે. હવે જો આ એના જેવો જ સમ છે કે અહીંયા તમને ઉપર 4 અલગ અલગ પદ આપ્યા છે અને નીચે રૂટ એક્સ આપ્યો છે. તો સૌથી પહેલાં રૂટ એક્સને હટાવવા માટે આ દરેકને આપણે રૂટ એક્સથી ડિવાઈડ કરીશું. સિમ્પલ ભાષામાં કહું તો દરેકમાંથી એક્સની જે પાવર છે માઇનસ કરી દઈશું બરાબર છે. હવે અહીંયા એક્સની પાવર કેટલી છે 1/2 તો એ માઇનસ કરીશું. તો કેવી રીતે આપણને ટર્મ મળશે જરા સમજો. એક્સની 2 પાવરમાંથી એક્સની હાફ પાવર માઇનસ કરીશું તો 1.5 રહેશે. તો એને આપણે લખીશું x⁻³ બરાબર છે. અહીંયા એક્સની 1 પાવરમાંથી હાફ માઇનસ કરીશું તો એ રહેશે 1/2. વેરી સિમ્પલ બરાબર છે. હવે અહીંયા એક્સની કેટલી પાવર છે તો એ છે 1/3 અને એમાંથી આપણે 1/2 માઇનસ કરવાનું છે. તો એ કેવી રીતે કરીશું તો તમે જાણો છો એલસીએમ થશે 6, 2 - 3 સો ફાઇનલી આપણને મળશે -1/6. ઓકે તો 1/3 માંથી 1/2 માઇનસ કરીશું તો જવાબ આવશે -1/6. ઓકે સો અહીંયા ક્યુબ રૂટ ઓફ એક્સને રૂટ એક્સથી ડિવાઈડ કરીશું તો x⁻² મળશે -1/6 જેની કેલ્ક્યુલેશન મેં તમને સમજાવી. હવે અહીંયા એક્સ છે જ નહીં ડેટ મીન્સ એક્સ 0 ટાઈમ છે અને 0માંથી 1/2 માઇનસ કરીશું તો એ આવશે -1/2. ડેટ્સ ઇટ. ઓકે તો જો આગળ 1 પાવર હતી તો સિમ્પલી આપણે માઇનસ કરી શક્યા. અહીંયા હાફ પાવર છે તો એને માઇનસ કરીશું તો ક્યાંક ઇઝીલી કરી શકાશે, ક્યાંક થોડી કેલ્ક્યુલેશન કરવી પડશે. નાવ હવે ઇન્ટિગ્રેશનથી મલ્ટીપ્લાય કરીએ સો ઇન્ટિગ્રેશન x⁻³ ઇન્ટુ dx -3x⁻² ઇન્ટુ dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ x⁻⁴ ઇન્ટુ dx પ્લસ 7 integration of x⁻⁻² into dx. Now integration કરી દઈએ. બોલ 3/2 plus 1 5/2. ઓકે 1/2 plus 1 that is 3/2. ઓકે -1/6 plus 1 that is 5/6. તમે કેલ્ક્યુલેટ કરીને ચેક કરી લો બરાબર, કેમ કે આ કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ નહીં થઈ શકે, તમારે જાતે કરવું પડશે. પ્લસ 7 હવે -1/2 પ્લસ 1 દેટ ઇઝ +1/2 ડિવાઈડ બાય 1/2 પ્લસ સી. ઓકે સો ફાઇનલી આપણને શું મળ્યું જરા જોઈ લઈએ. સો ફાઇનલી 2 અહીંયા આવી જશે તો 2x⁵5/2 ડિવાઈડ બાય 5 3 3 કેન્સલ 2 ઉપર આવશે 2x⁵3/2 6 ઉપર આવશે 6x⁵5/6 ડિવાઈડ બાય 5 અહીંયા 2 ઉપર આવશે તો 2 7 14 x⁻1/2 છેદમાં 1 લખવાની કોઈ જરૂર નથી અને પ્લસ સી. આ આપણો ફાઇનલ આન્સર હશે. ખૂબ સરસ સમ હતો આ પણ બરાબર છે. જોઈએ આવા ઘણા બધા સરસ સમ આપણી સામે આવવાના છે. ઓકે ચલો આ એક સમ છે ક્યુબ રૂટ ઓફ એક્સ અને પ્લસ e⁻²x. ઓકે સો બંને ટર્મને આપણે ઇન્ટિગ્રેશનથી મલ્ટીપ્લાય કરીએ સો x⁻⁴ ઇન્ટુ dx અને ઇન્ટિગ્રેશન ઓફ e⁻²x ઇન્ટુ dx. હવે જો અહીંયા તો તમે જાણો છો કે 9th રૂલ ફર્સ્ટ રૂલ એપ્લાય કરીશું, બટ અહીંયા બે રૂલ છે આપણી પાસે. એક છે e⁻²xનું અને એક છે e⁻²x 2x નહીં ax પ્લસ બીનું બરાબર છે. તો તમારે હવે ડિસાઇડ કરવું પડશે કે આ બંનેમાંથી કયો રૂલ એપ્લાય થશે. તો એક વસ્તુ યાદ રાખો, ઓનલી એક્સ હોત તો આ રૂલ એપ્લાય થાય, પણ જો એક્સનો કોઈ બી કોફિશિયન્ટ ઇવન -x પણ આપ્યું હશે તો આ રૂલ આપણે એપ્લાય કરીશું બરાબર છે. સો અહીંયા આ રૂલ આપણે એપ્લાય કરીશું તો અહીંયા આન્સર શું આવશે 1/3 પ્લસ 1 દેટ ઇઝ 4/3 ડિવાઈડ બાય 4/3 અને અહીંયા e⁻²x નું ઇન્ટિગ્રેશન e⁻²x અપોન ધ કોફિશિયન્ટ ઓફ x દેટ ઇઝ 2 પ્લસ સી. દેટ્સ ઇટ બરાબર. આ 3 ને આપણે ઉપર લઈ જઈએ સો ફાઇનલ આન્સર આપણને મળી જાય 3x⁻⁴/3 અપોન 4 પ્લસ e⁻²x અપોન 2 એન્ડ પ્લસ સી. દેટ ઇઝ અવર આન્સર. યુ કેન મેચ બરાબર. કેટલું ઇઝી છે બરાબર. રૂલ જાણો છો, રૂલ સામે રાખો અને પ્રેક્ટિસ કરો. હું તમને ગેરંટી આપું છું કે 1-2 વાર પ્રેક્ટિસ કર્યા પછી તમારે રૂલ સામે રાખવાની પડે, તમને યાદ રહી જશે બરાબર. કેમ કે ગણીને 4 રૂલથી વધારે નથી. જે બીજા રૂલ છે એને ઇન્ટર રિલેટેડ રૂલ છે એટલે. ઓકે
દેટ ઇઝ અવર લાસ્ટ સમ ફોર ધીસ વિડીયો. બરાબર, હવે આ સમ આપણે જોઈ લઈએ. સો ઇન્ટિગ્રેશન ઓફ 2x પ્લસ 1/2 e⁻ x પ્લસ 4/x માઇનસ 1/³ of x ઇન્ટુ dx. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બધાને ઇન્ટિગ્રેશનથી મલ્ટીપ્લાય કરી દઈએ ભાઈ. સો ઇન્ટિગ્રેશન ઓફ 2x 1/2 કોફિશિયન્ટ છે, ઇન્ટિગ્રેશન ઓફ e⁻x બરાબર છે 4 કોફિશિયન્ટ છે, ઇન્ટિગ્રેશન ઓફ 1/x, કેમ મેં 1/x રાખ્યું તમને આઈડિયા આવી ગયો હશે, માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ x⁻⁻⁴. હવે -1/3 કેમ લખ્યું એ પણ આઈડિયા આવી જવો જોઈએ. આટલો વિડીયો જો પ્યોર ધ્યાન રાખીને તમે જોયું છે તો બરાબર છે. હવે ઇન્ટિગ્રેશન કરીએ. સો 2x log 2 રાઈટ, 1/2 e⁻x નું ઇન્ટિગ્રેશન e⁻x થશે. બટ અહીંયા જો xનો કોઈ કોફિશિયન્ટ હશે તો ડિનોમિનેટરમાં આવશે ને અહીંયા xનો કોફિશિયન્ટ છે. ઇવન અહીંયા પણ xનો કોફિશિયન્ટ હોય છે બરાબર છે, અને એ 1 છે, પણ એ 1 આપણે જનરલી છેદમાં લખતા નથી. પણ અહીંયા જે xનો કોફિશિયન્ટ છે 1 નથી, -1 છે. સો એ આપણે કમ્પલસરી લખવો પડશે. ઓકે, આ ધ્યાનમાં રાખજો. +4 log x minus -1/3 plus 1, that is 2/3 divided by 2/3 plus c. Okay, so finally આપણને શું મળ્યું? સો 2x log 2 base e, અહીંયા સાઇન ચેન્જ થઈ જશે. સો -1/2 e⁻x બરાબર છે, આ માઇનસને કારણે સાઇન ચેન્જ થઈ જશે, +4 log x માઇનસ આ 3 ઉપર આવી જશે, 3x⁻²/2 એન્ડ પ્લસ c. ડેટ ઇઝ અવર આન્સર. અને આન્સર આપ મેચ કરી લો, તમને મળી જશે આન્સર. તો ફ્રેન્ડ્સ, ખરેખર ઇન્ટિગ્રેશન અઘરું નથી. હજુ ઇન્ટિગ્રેશન ચાલુ છે બરાબર છે. હજુ મારા ઘણા બધા વિડીયો આવશે ઇન્ટિગ્રેશનને રિલેટેડ. મેં એને ઘણા બધા પાર્ટમાં ડિવાઈડ કરી દીધા છે અને પછી ફાઇનલી આપણે ઇન્ટિગ્રેશન પૂરું કરીશું. ઇન્ટિગ્રેશન જ્યાં સુધી ના આવડે બરાબર છે ત્યાં સુધી તમે સૌથી પહેલાં તો રૂલ બરાબર સમજો. એના માટે મારો જે ફર્સ્ટ વિડીયો છે એને વારંવાર જોજો બરાબર, અને પ્રેક્ટિસ કરો, યાદ રાખવાનો પ્રયત્ન કરો અને 100% તમને આવડી જશે. ને જો તમને આવડે છે આ વિડીયોથી તો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો, કેમ કે કોલેજમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જેમને આ વિડીયોની જરૂર હશે. ઓકે, સો મળીએ છીએ બીજા વિડીયોની અંદર. આવજો.